મહાપ્રભુજીના લાડીલા ગુણગાન પ્રિય ભાગ્યવાન વૈષ્ણવ ગુણગાન પ્રિય 14મા શ્લોકથી 13મા શ્લોકથી પ્રારંભાતા નામોનું શ્રી ગુસાઈજીની કૃપાથી ચિંતન કરવાનું છે. શ્લોક 13 સર્વલક્ષણ સંપન્ન શ્રી કૃષ્ણ જ્ઞાનદો ગુરુ સ્વાનંદ તુંદિલ પદ્મ દલાયત વિલોચન. આ શ્લોકની અંદર શ્રી ગુસાઈજી મહારાજે શ્રી મહાપ્રભુજીના 27, 28, 29, 30 અને 31 એટલા નામોનું નિરૂપણ કરે. 27મું નામ કે છે સર્વ લક્ષણ સંપન્ન. બોલો, સર્વ લક્ષણ સંપન્નાય નમઃ. સર્વ લક્ષણ સંપન્નાય નમઃ. સર્વ લક્ષણ સંપન્નાય નમઃ. જેમનામાં સર્વ લક્ષણો રહેલા છે, સંપન્ન છે એટલે રહેલા છે, એવા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. શ્રી ગોકુલેશ પ્રભુએ ટીકામાં બતાવ્યું કે સર્વ લક્ષણ એટલે કયા લક્ષણ? માણસમાં જેવા ગુણો હોય છે એવા એ લક્ષણો, જેમ કે ઉદારતા, સાત્વિકતા, સંયમ, તો કે છે ના. શ્રી મહાપ્રભુજી સાક્ષાત ભગવત સ્વરૂપ છે એટલે માનવ લક્ષણો એમનામાં હોય એ કોઈ નવાઈનો વિષય નથી. એની કોઈ વાત કરવાનું કારણ પણ નથી. કોઈ માણસ વિશે વાત થતી હોય તો એનો પરિચય આપતા આપણે એવું ના કહીએ કે રોજ સવારે બ્રશ કરે છે, તો કરે જ, માણસ છે, દાંત છે ત્યાં સુધી કરશે. તો અહીંયા શ્રી મહાપ્રભુજીના 3 લક્ષણો બનાવ્યા. એક તો પોતે ભગવત સ્વરૂપ છે, એના કારણે પહેલું લક્ષણ હરિત્વ, હરિપણું, ભગવતપણું, એ પહેલું લક્ષણ. માટે આપણે શ્રી મહાપ્રભુજીની સેવા કરીએ છીએ. બીજું લક્ષણ ગુરુત્વ. શ્રી મહાપ્રભુજી ગુરુ પણ છે, સર્વશ્રેષ્ઠ ગુરુ છે. એવા ગુરુ છે કે એમણે પોતાના સેવકોનો અપરાધ ન થાય એની વધારે કાળજી રાખી છે. તમે ષોડશ ગ્રંથ સમજો
ભાગ્યે જ એકાદ બે સ્થળે શ્રી મહાપ્રભુજીએ એ ગ્રંથોમાં સીધી આજ્ઞા કરી છે કે આમ કરો. બાકી સર્વ ગ્રંથોમાં શ્રી મહાપ્રભુજીએ સલાહ આપી છે, આમ કરવું જોઈએ અથવા આમ ન કરવું જોઈએ. ઉપદેશ આપ્યો છે, આજ્ઞા નથી કરી. એનું કારણ આ છે કે શાસ્ત્રોએ કહ્યું છે કે સેવક થઈને જીવ ગુરુની આજ્ઞાનો સ્વીકાર ન કરે, ગુરુની આજ્ઞાનું પાલન ન કરે તો એ જીવને બહુ મોટો દોષ લાગે છે. ગુરુ પાસેથી એ કોઈ પરમ ફળ મેળવી શકતો નથી. ગુરુને પ્રસન્ન કરવાનો એક જ ઉપાય છે ગુરુની આજ્ઞાનું નિષ્ઠાપૂર્વક પાલન કરવું. શ્રી મહાપ્રભુજી જાણે છે, અંતર્યામી છે, ત્રિકાળ જ્ઞાની છે કે ભવિષ્યમાં જે જીવો મારા શરણે આવવાના છે એ તો મોટા ભાગે પુષ્ટિ પ્રવાહી જીવો હશે. પુષ્ટિ પ્રવાહી જીવોનું એક લક્ષણ શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં આપ્યું. ક્રિયારત, કેવળ ક્રિયા કરી જાણનારા જે જીવો એ બધા પુષ્ટિ પ્રવાહી જીવો છે. પુષ્ટિ માર્ગમાં ક્રિયા કઈ? સેવાની ક્રિયા, સત્સંગ કરવાની ક્રિયા, જપ પાઠ કરવાની ક્રિયા. જે વૈષ્ણવો ક્રિયા ખાતર આ બધું કરે છે, ભાવથી નથી કરતા, સમજથી નથી કરતા, એ બધા પુષ્ટિ પ્રવાહી જીવો છે. દેખાદેખી કરે છે. પુષ્ટિ મર્યાદા જીવો એ છે કે જે સમજપૂર્વક એ બધું કરે છે, અને પુષ્ટિ જીવો એ છે કે જેઓ ભાવપૂર્વક કરે છે. આજે મોટા ભાગે આપણે જોઈએ છીએ કે સેવાની ક્રિયા જ મોટા ભાગે થાય છે, સમજ પણ નથી. ભાવની વાત તો બહુ દૂરની છે. હજી તો આપણામાં દાસ ભાવ નથી આવ્યો, અને આપણે રસભાવની વાતો કરતા થઈ ગયા છે. હજી તો છોકરો પહેલી ચોપડી પાસ નથી કરતો, અને એ MA ની કક્ષાએ પહોંચ્યો હોય એવી રીતે વર્તન કરતો થાય તો શું કરીએ? દાસ ભાવ જ્યાં દુર્લભ છે ત્યાં રસ ભાવ તો ક્યાંથી પ્રાપ્ત થશે? એક 24-25 વર્ષની યુવાન દીકરીએ જતીપુરામાં શ્રી ગિરિરાજજીની સન્મુખમાં આજે જેમણે વિજય કર્યો એ મહારાજશ્રીને પ્રશ્ન કરેલો. બહુ સુખી સંપન્ન ઘરની દીકરી હતી. જે ચિંતા આવે માટે શું કરવું જોઈએ? આપશ્રીએ કહ્યું કે અહીં છો ત્યાં સુધી શ્રી ગિરિરાજજીને દંડવત કર, ઉભી થા, ફરી દંડવત કર, ઉભી થા, ફરી દંડવત કર, એમ સતત દંડવત કરતી રહે. એ છોકરી ત્યાંથી ભાગી, કારણ કે ક્યાંય નમવાની નથી. આપણે બધા એમ માનીએ છીએ કે રેડીમેડ ચિંતા મળી જાય, રેડીમેડ વિરહ મળી જાય, રેડીમેડ ફળ મળી જાય. કર્મ કરી લઈએ છીએ.
ક્રિયા કરી લઈએ છીએ અને એ પણ પોતાના સુખની બુદ્ધિથી. એમાં શ્રી ઠાકોરજીના સુખની બુદ્ધિથી કર્મ થતું હોય ને તો એ ફળ આપે. આજે કેટલાક વૈષ્ણવોએ મને કહ્યું કે 112 સ્વરૂપો બિરાજતા હતા એક સાથે. બહુ આનંદ થયો છે. આજકાલ પુષ્ટિ માર્ગમાંથી સેવા ભૂસાઈ ગઈ છે એવી ફરિયાદ કરનારાઓને જવાબ આપી શકાય એવો છે કે 450 વૈષ્ણવોમાં ના 112 સ્વરૂપો ત્યાં બિરાજતા અને તે પણ જે ખૂબ લાડથી લાલન પાલન થતું હોય એવા દર્શન થતા. આપશ્રીએ પણ આજ્ઞા કરી કે બધા વૈષ્ણવના ઠાકોરજી સાથે બિરાજતા હોય ત્યારે દર્શન કરવાનો એક લાભો છે, આનંદ છે. કારણ કે દરેક વૈષ્ણવનો ભાવ જુદો છે અને એ ભાવનું એ જુદું જુદું સ્વરૂપ છે. જુદા જુદા સ્વરૂપે અહીં અનુભવ થાય છે. તમને શું થયું એ મને ખબર નથી. કદાચ એનું કારણ એવું હોય કે આપણે બહિર્મુખ જ રહ્યા છીએ આટલા બધા ભગવત સ્વરૂપોની વચ્ચે પણ ક્રિયા જ કરતા રહ્યા. બસ ઠાકોરજી સામેથી અટકવું નહીં. કીર્તન થાય, ભોગ આવે ત્યારે વાતો કરતા રહ્યા. લીલાનું તો મનમાં ચિંતન થયું જ નથી. ભાવાનુભવ તો આજનો એવો રહ્યો કે શ્રી ઠાકોરજી એક સ્વરૂપે નહીં 112 સ્વરૂપે શ્રી સ્વામિનીજીની નિકુંજમાં શ્રી સ્વામિનીજીનું માન છોડાવવા પધાર્યા છે. આ બેઠક જે શ્રી સ્વામિનીજીની નિકુંજ છે શ્રી મહાપ્રભુ. શ્રી મહાપ્રભુજી એમાં માન કરીને બિરાજ્યા છે સ્વામીની સ્વરૂપે. ભાવ તો એવો જાગ્યો મનમાં કે જાણે દમલાજીની ગોદમાં શ્રી મહાપ્રભુજી પોળ્યા છે અને શ્રી નાથજી બાબા પધારી રહ્યા છે અને દમલાજી કહી રહ્યા છે કે મહારાજ હમણાં નહીં. પણ શ્રી મહાપ્રભુજી દમલાજીને કહે છે હમણાં નહીં તો ક્યારે? શ્રી ઠાકોરજીની સાથે શ્રી મહાપ્રભુજી સામે સ્વામીજી સ્વરૂપે પધાર્યા, બિરાજ્યા અને યુગલ સ્વરૂપે ભોગ અંગીકાર કર. બાવત હે તો હિટોળકો ગણો. આજે ત્યાં પધારે ટોટલો ઘણો હતો. આવત જાત પનૈયા કાંટા લગે મોખરું ભાગે પૂરો ફટ્યો જાત તનો ભાવત હે તો હિટોળકો. શ્રી સ્વામીજી ત્યાં પધાર્યા છે અને યુગલ સ્વરૂપ આરોગ્યા છે. કુંભનદાસજી પાસે આ કીર્તન કરાવ્યું છે. આ લીલાઓનું ચિંતન આ અવસરે જો ન થાય તો કેવું પડે કે આપણે તો ક્રિયા તત્પર જીવો રહ્યા. દર્શન કરી, થોડીક વાતો કરી, થોડા ગણપત ગાઈ, નંદ ઘેર આનંદ કરી દીધો. અરે ભાઈ, નંદ ઘેર આનંદ તો આજ ઓછો થાય. આ ઠાકોરજીનું પ્રાગટ્ય નથી થયું. લીલા અનુસાર કીર્તન થવા જોઈએ. મનમાં આવે ન ગવાય. ઘણા કે છે મારો પ્રમેય સિદ્ધ થઈ ગયો. પ્રમેય સિદ્ધ થવાનું તો મહાદુર્લભ. પ્રમાણ વિના પ્રમેય ક્યાંથી થાય? હજી તો આપણને પ્રમાણે સિદ્ધ નથી. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે ઘરમાં કે
બહાર કેવળ કરવા ખાતર જો ક્રિયારૂપ સેવા કરીશું તો એનાથી તો કઈ નહીં. સમજપૂર્વક કરીશું તો સેવામાં પ્રીતિ થશે. સેવામાં પ્રીતિ થશે પછી શ્રી ઠાકોરજી આપણી સેવા અંગીકાર કરશે. અને શ્રી ઠાકોરજી સેવા અંગીકાર કરશે ત્યારે શ્રી ઠાકોરજી આપણને આપણી વધુ સેવા માગશે. કૃષ્ણ ભટ્ટની વાર્તામાં એક પ્રસંગ છે. એક વૈષ્ણવે કૃષ્ણ ભટ્ટને પૂછ્યું, કૃષ્ણ ભટ્ટજી, શ્રી ઠાકોરજી તો અમારી સાથે બોલતા નથી, તો શ્રી ઠાકોરજી અમારી સેવા અંગીકાર કરી કે નહીં એની અમને ખબર કેવી રીતે પડે? કૃષ્ણ ભટ્ટે કહ્યું, એનું એક જ લક્ષણ છે. તમને જો રોજે રોજ કંઈક વધુ સેવા કરવાનું મન થતું હોય, કંઈક નવું કરવાનું મન થતું હોય અને તમારા દ્વારા એ નિત્ય નૂતનતા શ્રી ઠાકોરજી અંગીકાર કરતા હોય તો માનવું કે શ્રી ઠાકોરજી માગી માગીને તમારી સેવા અંગીકાર કરે છે. અને એવું મન ન થતું, ઝટપટ આટોપી લેવાનું મન થતું હોય તો માનવું કે શ્રી ઠાકોરજીને તમે જે કરો છો એનાથી કોઈ પ્રસન્નતા નથી. દર્શન કરીએ ત્યારે શું જોવાનું? શાના દર્શન કરવાના? ચરણારવિંદથી લઈને મુખારવિંદ સુધીના દર્શન તો કરવા જ પડે. પણ મુખારવિંદમાં બિરાજમાન બે નેત્ર કમળ સાથે આપણી આંખો જોડાઈ જવી જોઈએ. નેત્ર કમળને અને મુખ કમળને નિરખવાનું છે. શ્રી ઠાકોરજી બોલતા નથી પણ મુખારવિંદના હાવભાવથી તો બતાવે છે. એમને પ્રસન્નતા થઈ છે, એમને અપ્રસન્નતા થઈ છે. પણ સામે જોઈએ તો ખબર પડે ને પ્રસન્નતા થઈ કે નથી. એટલે જે જીવો ક્રિયા તત્પર છે કેવળ એ પુષ્ટિ પ્રવાહી જીવો ને પણ શ્રી મહાપ્રભુજી કૃપા કરીને ઉદ્ધાર કરે છે. બીજા જન્મે એમને પુષ્ટિ મર્યાદા બનાવતા હશે, સમજ આપતા હશે. કદાચ એ જન્મમાં પણ એમનામાં પરિવર્તન શ્રી મહાપ્રભુજી કરતા હશે. એ એવા ગુરુ છે. અને સાથે સાથે એમનામાં ત્રીજું એક લક્ષણ છે ભક્તત્વ, દાસત્વ. શ્રી કૃષ્ણ દાસસ્ય હિતમ વચઃ. અંતઃકરણ પ્રબોધમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, શ્રી કૃષ્ણ દાસસ્ય વલ્લભસ્ય હિતમ વચઃ. આ વચનો શ્રી કૃષ્ણના દાસ એવા વલ્લભના છે. દાસત્વ, ભક્તત્વ. ગઈકાલે આપણે જોઈ ગયા હતા જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃંદ એ નામમાં કે આપણને શીખવવા માટે શ્રી મહાપ્રભુજી સેવા વગેરે કરે છે. અરે પોતાના જીવો સેવા તત્પર બન્યા હોવાને કારણે એમના વર્ણ અને આશ્રમના ધર્મોનું પાલન નથી કરી શકતા એવા જીવોને એનો દોષ ન લાગે માટે શ્રી મહાપ્રભુજી એ સૌના વતી એમના વર્ણ અને આશ્રમનું પાલન પણ પોતે કરે છે. ભક્ત સ્વરૂપ, ગુરુ સ્વરૂપ
અને ઈશ્વર સ્વરૂપ. આ ત્રણ સ્વરૂપે શ્રી મહાપ્રભુજી આપણને અનુભવ કરાવે છે. મંદિરમાં શ્રી મહાપ્રભુજી પલંગડી પર બિરાજે પાદુકાજી સ્વરૂપે, એમનું ભક્ત સ્વરૂપ છે. શ્રી બેઠકજીમાં બિરાજે એમનું ગુરુ સ્વરૂપ છે. અને શ્રી ઠાકોરજી રૂપે બિરાજે, એમના મુખારવિંદ રૂપે બિરાજે, એ એમનું હરિત્વ સ્વરૂપ છે, ભગવત સ્વરૂપ છે. આ સર્વ લક્ષણોમાં પ્રભુના લક્ષણ તો આપણને સમજાય, શાસ્ત્રોએ ઘણા બતાવ્યા. ભક્તોના લક્ષણ પણ ઘણા બતાવ્યા. નરસિંહ મહેતાએ બાહ્ય લક્ષણો વૈષ્ણવોના બતાવ્યા, વૈષ્ણવ જન તો તેને રે કહી. દયારામભાઈએ વૈષ્ણવોના અંતરંગ લક્ષણો બતાવ્યા, તાદૃશી જન તેને જાણીએ. પરંતુ ગુરુના લક્ષણો શ્રી મહાપ્રભુજી સ્વયં બતાવે છે, નિબંધ છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ગુરુ માં 4 લક્ષણ જોઈએ. પહેલું કૃષ્ણ સેવા પરતા, તત્પરતા. ગુરુ કૃષ્ણની સેવામાં સ્વયં તત્પર હોય, સ્વયં સેવા કરે. સેવાના 3 સ્વરૂપ. આપણે જે સેવા ઠાકોરજીની કરીએ છીએ આપણા ઘરમાં, એ આધી ભૌતિકી સેવા છે. શ્રી મહાપ્રભુજીના ગ્રંથો દ્વારા એમની વાણીનું સેવન કરીને જે સેવા થાય તે આધ્યાત્મિકી સેવા છે, પરોક્ષ સેવા છે. અને સાક્ષાત શ્રી ઠાકોરજી કે શ્રી મહાપ્રભુજી પ્રગટ થાય અને એમની સેવા મળે તો એ આદિ દૈવિક સેવા છે. રાધા કુંડ ઉપર શ્રી મહાપ્રભુજી પધાર્યા. રાત્રે શું પોઢી ગયા. સવારે ઉઠીને વૈષ્ણવો જુએ છે તો ત્યાં શ્રી મહાપ્રભુજી નથી. ચારે બાજુ તપાસ કરી, ક્યાંય પત્તો ન લાગ્યો. વૈષ્ણવ દુઃખી થઈ ગયા. એક દિવસ વીતી ગયો, શ્રી મહાપ્રભુજી પાછા પધાર્યા. વૈષ્ણવ કહે છે, કૃપાનાથ અમે તો બહુ અસ્વસ્થ થઈ ગયા, આપ ક્યાં પધાર્યા હતા? આપે આજ્ઞા કરી. હું શ્રી ગિરિરાજજી પર ગયો હતો, ત્યાં શ્રી યુગલ સ્વરૂપ વિરાજતા હતા, એમણે મને બોલાવ્યો, એમની સેવામાં હું ગયો હતો. વૈષ્ણવે વિનંતી કરી, કૃપાનાથ અમને તો એ સ્વરૂપના દર્શન કરાવો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ સાથે આવેલા એ બધા વૈષ્ણવોને શ્રી યુગલ સ્વરૂપના આદિદૈવિક લીલાના દર્શન કરાવ્યા. એ રાધાકુંડના બેઠક છે. આધ્યાત્મિક સેવા શ્રી મહાપ્રભુજીએ ગ્રંથો દ્વારા કરી. સત્સંગ એ આધ્યાત્મિક સેવા છે, પરોક્ષ સેવા છે. શ્રી મહાપ્રભુજીએ ગ્રંથોનું લેખન કાર્ય કર્યું. ગ્રંથોના લેખનની અંદર પણ મન એકાગ્ર થઈ જવું જોઈએ. એટલે સેવાની પેલી વ્યાખ્યા ત્યાં લાગુ પડે, ચેતસ તત્પ્રવણમ સેવા, ચિત્ત પ્રભુમાં પરોવાવું, એનું નામ સેવા. લેખક લખે ત્યારે એનું ચિત્ત જો પરોપરમાં ઓતપ્રોત થઈ જાય, એ
પુસ્તકની કથામાં તો એ આધ્યાત્મિક સેવા છે. શ્રી મહાપ્રભુજીએ જેમને એવી સેવા સોંપી છે, એમની પાસેથી એવી સેવા શ્રી મહાપ્રભુજી અંગીકાર કરે છે. મને હંમેશા એવું લાગ્યું છે કે આપણા સંપ્રદાયમાં વિદ્વાનોને શ્રી મહાપ્રભુજીએ બે કર્તવ્ય સોંપ્યા છે. એક બુહારી કરવાનું અને બીજું લડવાનું. જેમ એક સેનાપતિ સૈનિક હોય તો એના ઘરમાં એના ક્વાર્ટરમાં રહેતો હોય ત્યાં એ બુહારી કરે, એની સફાઈ કરે. એમ વિદ્વાનોને શ્રી મહાપ્રભુજી એક સેવા સોંપી કે આપણા પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવો તો ઘણા છે, બધા એ આપણા પરિવાર છે, આપણા ઘરના બધા છે, અને વધારે ભેગા થાય ત્યાં કચરો પણ વધારે થાય. તો એ વૈષ્ણવોના મનમાં ગેરસમજનો જે કચરો છે એ તમારે દૂર કરવો, બુહારી કરવી. આ થઈ રહ્યું છે ને, એ તમારા સૌની બુહારી કરવાની સેવા થાય છે. અને બુહારી ગમે તેવી કોમળ બનાવો ને તો એ શેષ તો જમીન પર જ્યાં ફરે ત્યાં તો વાગે. એટલે અમારી બુહારી તમને ક્યાંક વાગે ને તો દુઃખ ન કરતા. ઉત્તમમાં ઉત્તમ સેવા છે બુહારી કરવા. એટલા માટે દયારામભાઈએ કહ્યું, આ સેવા માટે તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. કારણ કે તમે જે બુહારી કરો એની રજ જેને ઉડે એનું મન બદલાઈ જાય, મન શુદ્ધ થઈ જાય. પણ એ વિદ્વાનોએ અને એમની પાસેથી સમજનારાઓએ પણ એક સાવચેતી, સાવધાની ખાસ રાખવી પડે. જેને શ્રી મહાપ્રભુજી આ સેવા સોંપી હોય એને જે સેવા કરવી, બધાએ સેવા કરવા તત્પર ન. પહેલી વાત. બીજું, સેવાના ભોગે સત્સંગ નહીં. બુહારી જ કાઢ્યા કરો, સત્સંગ કરાવ્યા કરો, અને તમે જાતે કશું જ ના કરો તો એનો કોઈ અર્થ નથી. એક વૈષ્ણવ મળ્યા, મને કે હું મરજાદી હતો. તમે તો હજી તો 30-35 વર્ષના લાગો છો. હતા એટલે શું, હવે કેમ નથી? એટલે કે મેં નક્કી કર્યું કે આ વૈષ્ણવોને કઈ સમજ નથી, એટલે ગામે ગામ ફરીને મારે સત્સંગ કરાવવો. બહુ સારું. હવે સત્સંગ કરાવવામાં મને સેવાનો સમય નથી મળતો, એટલે મેં મરજાદ છોડી દીધી. તો ઠાકોરજી એટલે કે એક વૈષ્ણવને સોંપી દીધા. તો તમે હવે કેવી રીતે? એટલે કે બસ જ્યાં ઉતરો ત્યાં જે મળે તે ભોજન કરી. એમના ઉપદેશની અસર કોના ઉપર થશે? જે ઠાકોરજીની સેવા છોડી દે, મરજાદ છોડી દે, એ ગયા મોડે કહેશે કે સેવા કરો, અને કહેશે તો એની અસર કોના ઉપર થશે? તમે જોજો, એક માર્ગ કરજો. તમે પાઠ કરવા બેઠા છો, રોજ વધારે પાઠ કરો છો, કશું ન હોય તો ઘરમાં કઈક નિયમથી સત્સંગ કરો છો, પુસ્તક વાંચો છો, અને આવું કરવા તમે તમારો સમય થયો છે, તૈયાર થાવ છો, ને કોઈક આવી ગયા વૈષ્ણવ છે પણ લૌકિક બુદ્ધિ વાળા છે, લૌકિકમાં રચ્યા પચ્યા છે. એ વૈષ્ણવ આવીને કશું નહીં બોલે, બેસશે ખાલી, તો એ તમારું મન ચલિત થઈ જશે.
એમના કેવળ હાજરી અને કોઈ ભગવતી આવી જશે તો તમે લૌકિકમાં રચ્યા પચ્યા હશો તો એ ભગવતીની હાજરીથી તમારું મન લૌકિકમાંથી નીકળી જશે. સંગ નું આ પરિણામ છે. એટલે એક વાત એ યાદ રાખવાની કઈ સાવધાની કે સેવાના ભોગે સત્સંગ નહીં. સેવા કર્યા પછી અનવસરના બપોરના કે રાતના સમયમાં જ સત્સંગ. બીજી વાત કઈ, સત્સંગ શ્રવણ કરવાનો આગ્રહ વધારે રાખવો, શ્રોતા બનવાનો વક્તા બનવાનો ની હિંમત જલ્દી ના કરશે. એક સંગીતકારને વર્ષોની સંગીત સાધના પછી જ સંગીત રજૂ કરવા માટેની પરવાનગી મળતી પહેલા આપણામાં કહેવત છે ને, સૂંઠના ગાગડે ગાંધી ના બનાય. ચાલો હું સત્સંગ કરાવું, મારા ત્યાં આવજો, આપણે સત્સંગ કરીશું, ના. એ અધિકાર તો ભગવતીઓનો છે અને ભગવતીઓના અભાવમાં શ્રી હરિદાસજીએ શિક્ષાપત્રમાં બતાવ્યું કે શ્રી મહાપ્રભુજી અને આચાર્યોના ગ્રંથો તમે વાંચો, સમજો, બસ તમારી બુદ્ધિ ચલાવશો. એમાં એક ત્રીજી સાવધાની રાખવા જેવી છે. સત્સંગને વ્યવહાર ન બનાવી દેશો, ખટપટ ન બનાવી દેશો, પ્રોગ્રામ ન બનાવી દેશો. વૈષ્ણવો આવે સત્સંગના અંતે એમને માટે પ્રસાદની વ્યવસ્થા કરો, એમને માટે દૂધની વ્યવસ્થા કરો, એમને માટે આ વ્યવસ્થા કરો. આવી કોઈ ખટપટ સત્સંગમાં ના. કેટલાક હવે હમણાં નવી નવી પદ્ધતિઓ શોધી કાઢી છે કે સત્સંગ થતો હોય ત્યાં ઠાકોરજી પધરાવે અને ઠાકોરની સેવા શરૂ કરી દે, ઠાકોરજી ત્યાં ભોગ ધરે અને પછી બધાને લેવડાવે અને પૂછીએ કે ભાઈ આ સ્વરૂપ કોને સેવ્ય કર્યું છે, કે આ તો સત્સંગના ઠાકોરજી છે. એટલે સત્સંગના ઠાકોરજી કેવા અને સેવાના ઠાકોરજી કેવા. પ્રાચીન પરંપરા તો એવી હતી કે કેવળ ગાદી તકીઓ જ બિછાવાય સત્સંગમાં, ઉપર ચિત્રજી પણ નહીં પધરાવવાના. અને ત્યાં જે વૈષ્ણવો આવ્યા હોય બધા ઘેર સેવા કરનારા હોય. એટલે દરેક વૈષ્ણવ એવો હૃદયમાં ભાવ રાખે કે મારા ઠાકોરજી ગાદી તકિયા પર બિરાજીને ભગવદ વાર્તાનું શ્રવણ કરે છે, બસ. બીજી કોઈ ખટપટ નહીં. એ વૈષ્ણવ બધા ઠાકોરજીની સેવા કરનારા હોય, ભોગ ધરનારા હોય. એટલે ઠાકોરજીને કઈ સામગ્રી દૂધઘરની આરોગાવી હોય અથવા તો લીલો મેવો તો રોજ ઉત્થાપનમાં આરોગ્યા હોય તો એ ત્યાં લઈ જાય અને મેળ મર્યાદા સાથે ત્યાં હાથ જલની લોટી લઈ જાય, ખાસા કરીને એક વૈષ્ણવ બધાને ટૂંક 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 પ્રસાદ આપી દે. નિયમ તો એવો કે ઠાકોરજીની સામે, ગુરુની સામે, ગ્રંથોની સામે જલપાન ન થાય, મોંમાં કઈ મુકાય દે. એટલે વૈષ્ણવો એ પ્રસાદ લઈ જાય, ઘેર ઘેર લઈ જઈને પોતાના પેલા બાળકોને આપે. આજે તો આપણે આખી સમજ્યા વિના કઈક નવા નવા પ્રકારો ઉભા કરી રહ્યા છે અને પરિણામે એની જે અસર આપણા મન ઉપર થવી જોઈએ, આટલું સાંભળ્યા પછી કેમ નથી થતી એનું કારણ આ છે. આપણા મનમાં એવો ભાવ છે કે તો કે શું કરવા બોલાવ્યા છે, એમની ફરજ છે કહેવાની કે આપણે કઈ કરવાનું નહીં. હા, મગજ ઠેકાણે રાખીને બેસવાનું.
એમાં આવી નહીં જવાનું રમેશભાઈની વાતો, તો પછી ક્યાંથી અસર થાય? પણ આ ગ્રંથો નો અભ્યાસ, સ્વાધ્યાય, એનું સેવન એ આધ્યાત્મિક સેવા છે. એ પૂછશો અને ઠાકોરજી પધરાવીને સેવા કરીએ ઘરમાં, આદિ ભૌતિક સેવા છે. તો શ્રી મહાપ્રભુજીએ આ ત્રણેય પ્રકારે સેવા કરીને આ ત્રણ રીતે સેવા કરવાનું આપણને શીખ્યું. માટે ગુરુ. બીજું લક્ષણ કયું? દંભાદિ રહિત. ગુરુ એવો હોય કે એનામાં પાખંડ ના હોય, દંભ ના હોય, નિષ્કપટ હોય. એટલે જે મનમાં પોતે વિચારતો હોય, સ્વીકારતો હોય એ જ બીજાઓને કહે. જે પોતે કરતો હોય એ જ બીજાઓને કહે. એવું નહીં કે પોતે ન કરે અને બીજાઓને ઉપદેશ આપે. તો એ ગુરુ નહીં, એ દંભ કહેવાય, પાખંડ કહેવાય. ગુરુ એમ કે તમે કૃષ્ણ સેવા કરો અને ગુરુ પોતે જો ના કરતા હોય તો એ ગુરુ થવાને લાયક નથી. ત્રીજું લક્ષણ બતાવ્યું, શ્રી ભાગવત તત્વજ્ઞ. આપણે જોઈ ગયા છીએ કે વેદ, ઉપનિષદ, ગીતા એ બધાનો સાર શ્રી ભાગવતમાં છે. શ્રી ભાગવત ને જે સારી રીતે જાણી લે, હૃદયમાં પધરાવી લે, એને બધા શાસ્ત્રો આવડી. યુગલ સ્વરૂપ નું જ્ઞાન દૈત્ય આપનારા દાતા, જેઓ એમના સેવકોને યુગલ સ્વરૂપ નું જ્ઞાન આપનારા છે, એવા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. યુગલ સ્વરૂપ કેવું છે આપણે જોઈ ગયા, રસાત્મક છે, લીલા રસ યુક્ત છે, લીલા પરિકર સહિત બિરાજમાન છે. એમની સર્વ લીલાઓ નિત્ય છે. એવું નથી કે 5000 વર્ષ પહેલા થઈ ગઈ કે 500 વર્ષ પહેલા થઈ ગઈ અને આજે નથી. માટે આપણા ત્યાં વર્ષોત્સવનો પ્રકાર આવ્યો. દરેક વર્ષે શ્રાવણ વદ આઠમે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થાય, નિત્ય લીલા. નંદ મહોત્સવ થાય, કાર્તક સુદ એકમે અન્નકૂટ થાય, ગોપાષ્ટમીએ ગૌચારણ માટે પહેલી વાર પધારે. ઘણા તર્ક કરે છે કે આ તો એક વાર થઈ ગયું, હવે વારંવાર શું છે? પણ એક વાર થઈ નથી ગયું, આ હંમેશા થયા કરે છે. શ્રી ઠાકોરજી જે તે ઉત્સવના દિવસે જે તે લીલા અવશ્ય કરે છે. આવું જ્ઞાન આપણને નહોતું, પણ શ્રી મહાપ્રભુજીને હતું. કારણ કે લીલાના એ સાક્ષી છે. એટલે એમણે જીવો ઉપર કૃપા કરીને શ્રી ઠાકોરજીના સ્વરૂપનું, શ્રી સ્વામીજીના સ્વરૂપનું, એ બંને સ્વરૂપોની લીલાઓનું, એ લીલા પરિકરનું, એમ કે કેટલું રસાત્મક અલૌકિક જ્ઞાન આપે. અને આપના આત્મજો ગોસ્વામી બાળકોએ આપણને આપ્યું. કેવા વિવિધ ભાવ ભાવનાના ગ્રંથો આપ્યા. ભગવત સ્વરૂપનું નિરૂપણ કરતા ગ્રંથો આપ્યા. શ્રી મહાપ્રભુજીએ મધુરાષ્ટકમાં શ્રી ઠાકોરજીનું રૂપ, લીલા, ગુણ એ સર્વની કેવી મધુરતાઓ બતાવી.
નંદકુમાર અષ્ટકમાં શ્રી ઠાકોરજીનું સ્વરૂપ અને લીલાઓનું કેટલું સુંદર નિરૂપણ કર્યું. એ સર્વ લીલાઓ આજે પણ થાય છે. શ્રી ગુસાઈજીનો એક સેવક થઈ ગયા. એમણે સાંભળ્યું શ્રી ગુસાઈજીના મુખથી કે આ ઠાકોરજીની લીલા નિત્ય છે. આજે પણ લીલા શ્રી ઠાકોરજી કરે છે. એટલે સાંજે ગાયો પાછી આવવાનો સમય થયો ત્યારે તો જઈને બેઠા બહાર. પણ એમને કઈ અનુભવ ન થયો. શ્રી ગુસાઈજી પાસે આવીને કહ્યું કે મહારાજ મને અનુભવ ન થયો. આપે એવી કૃપા કરી કે જા તને થશે. ગાયો પાછી આવતી હતી ત્યારે વૈષ્ણવને અનુભવ થયો કે એમની વચ્ચે શ્રી ઠાકોરજી પણ વેણું વગાડતા વગાડતા સુબલના ખભા પર પોતાનું મસ્તક સહેજ નમાવી શ્રીહસ્ત એના ગળે આલિંગિત કરી પધારી રહ્યા છે. અને દર્શન કરતા જ એનો જીવ લીલામાં પ્રાપ્ત થઈ ગયો. શ્રી ઠાકોરજીની લીલાના અનુભવ આજે પણ અનેક વૈષ્ણવોને શ્રી મહાપ્રભુજી કૃપા કરીને કરાવી રહ્યા છે. તમને પણ કરાવે. કોને કરાવશે ના નિયમો નથી. પણ એક વાત નક્કી છે કે ઠાકોરજી તો ક્યારેક અપાત્ર ઉપર પણ કૃપા કરી દેશે. શ્રી મહાપ્રભુજી પણ લાયકાત નહીં હોય તો એ અનુભવ કરાવી દેશે. પણ એ અનુભવને હૃદયમાં ધારણ કરવાની શક્તિ નહીં હોય તો ખેલ બગડી જશે. પ્રગટ કરે રસ જાય. યાદ રાખજો. મને સમજણ નથી પડતી. કેટલાક વૈષ્ણવો આવીને કે અમને ઠાકોરજી બહુ અનુભવ કરાવે છે. અમે કહીએ હું પૂછું શું કરવા કેવું છે? ના આ તો જાણવા કે બધું બરોબર થાય છે. એનો અર્થ એ થયો કે ઠાકોરજી જે અનુભવ કરાવે છે એમાં તમને શ્રદ્ધા નથી, શંકા છે. અથવા તો એ અર્થ થયો કે આવું કહીને તમે સામાન્ય ઇમ્પ્રેસ કરવા માંગો છો અને એવું બતાવવા માંગો છો કે તમે સ્વીકારી લો અમે કેટલા મહાન વૈષ્ણવ છીએ. લો તમને કઈ આવું કરાવે છે. આવો કઈ મનમાં ભાવ હોય અને જો કહેતા ફરીશું તો પ્રગટ કરે રસ જાય. એ અનુભવો દુર્બળ થતા જશે. શ્રી ઠાકોરજી પછી અનમના થશે. ભલા માણસ, ભલા વૈષ્ણવો સમજો તો ખરા, ઠાકોરજી આપણા અલૌકિક પતિ છે. આપણે એમની દાસી છીએ. પતિ પત્નીના અનુભવો કોઈ પતિ કે પત્ની કે ખરા? They are strictly bedroom affairs, not for narration. એ વર્ણન કરવા માટે, કહેવા માટે નથી. અનુભવ થાય તો એને હૃદયમાં ગોપવી દેતા, છુપાવી દેતા શીખ. અને ખરેખર જેને અનુભવ થાય છે ને, ઠાકોરજી વધારે દાન કરે ને ત્યારે તેની વાણી રૂંધાઈ જાય, બોલી જ ન શકે. શ્રી મહાપ્રભુજીને સુરદાસજી ગૌઘાટ ઉપર વળ્યા. આજે પણ જે રૂલકતા ગામના નામે આગ્રાથી થોડે દૂર એ સ્થાન પ્રસિદ્ધ છે. શરણે આવ્યા. યશોગાન ગાવાની આજ્ઞા કરી. કશું ભગવદ યશ ગા. સુરદાસજી કહે મહારાજ મને તો અનુભવ નથી, હું શું ગાઉં? આપ શ્રીએ સુરદાસજીને લીલાનો અનુભવ કરાવવા માટે દસમ સ્કંદની ભાગવતજીમાં વર્ણવેલી લીલાઓની અનુક્રમણિકા બનાવીને સંભળાવી. અને તરત જ મહાપ્રભુજીની કૃપાથી એમને શ્રી ઠાકોરજીની લીલાનું જ્ઞાન થયું.
હૃદયમાં અનુભવ થયો. જ્ઞાન થવું એટલે અનુભવ થવો. અને એમને તરત જ બ્રજ ભયો મહરકે પૂત એક લાંબુ પદ ગાયું. આપણે જ્ઞાનનો અર્થ કરીએ છીએ ઇન્ફોર્મેશન, એને જ્ઞાન માની લઈએ છીએ. ના, ઇન્ફોર્મેશન એટલે જ્ઞાન નહીં, એ તો માહિતી છે. જ્ઞાન બે પ્રકારનું, પોથીમાંથી મળેલું અને અનુભવમાંથી આવે. અનુભવમાંથી જે જ્ઞાન મળે ઉત્તમ જ્ઞાન, એ કાયમ રહે. પોથીમાંથી મળેલું જ્ઞાન કાયમ ના રહે. એટલે શ્રી મહાપ્રભુજી પોતાના સેવકોને શ્રી ઠાકોરજી અને એમની લીલાઓનો અનુભવ આ રીતે કરાવે છે. અનુભવથી જ્ઞાન આપે છે, પોથીથી જ્ઞાન નથી આપતા. 29મું નામ કયું? ગુરુ. બોલો. ગુરવે નમઃ. ગુરવે નમઃ. ગુરવે નમઃ. ગુરુ એવા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. બહુ સરળ નામ છે. ગુરુના 3 પ્રકાર: લૌકિક ગુરુ, આધિભૌતિક ગુરુ, આધ્યાત્મિક ગુરુ, આધિદૈવિક ગુરુ. લૌકિક ગુરુ, આધિભૌતિક ગુરુ વિદ્યાનું દાન કરે. આધ્યાત્મિક ગુરુ એ શિષ્યની યોગ્યતા પ્રમાણે ધર્મ માર્ગ નું જ્ઞાન આપે. અને આધિદૈવિક ગુરુ એ સાક્ષાત શ્રી ઠાકોરજી નું જ્ઞાન કરાવીને શ્રી ઠાકોરજી મેળવી. શ્રી મહાપ્રભુજી કેવળ ગુરુ નથી, આધિદૈવિક ગુરુ છે. શ્રી મહાપ્રભુજી કેવળ ગુરુ નથી, જગત ગુરુ છે. જગત ગુરુ એને કહેવાય કે જેમના સિદ્ધાંતો કોઈ અમુક જ દેશ કે અમુક જ કાળ પૂરતા સીમિત ના હોય, સમગ્ર વિશ્વને લાગુ પડે. ભૂત, વર્તમાન, ભવિષ્ય સર્વ સમયમાં લાગુ પડે, જેમાં કદી પરિવર્તન ન કરવું પડે. એવા સિદ્ધાંતોનો ઉપદેશ જે આપે તે જગત ગુરુ કહેવાય. માટે શ્રી કૃષ્ણને જગત ગુરુ કહ્યા. કૃષ્ણં વંદે જગદ્ગુરું. શ્રી મહાપ્રભુજી પણ આવા જગત ગુરુ છે. વલ્લભમ વંદે જગદ્ગુરું. આપણે વૈષ્ણવો કેટલીક વાર ગુરુની બાબતમાં અન્યાશ્રય કરી દઈએ છીએ અને શ્રી વલ્લભનો આશ્રય છોડી દઈએ છીએ. પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોનું, પુષ્ટિ માર્ગની કલાઓનું જ્ઞાન કોઈક વિદ્વાનો દ્વારા, કલાકારો દ્વારા, ભગવતીઓ દ્વારા મળે. ભગવત કૃપા એ બધા નિમિત્ત બને. પણ એ જ્ઞાન આપવા માટેના એ તો સાધન છે, મીડિયમ છે. આપે છે કોણ? એમના હૃદયમાં બિરાજીને શ્રી મહાપ્રભુ. આવો ભાવ આપણો રહેવો જોઈએ કે શ્રી મહાપ્રભુજી મને જ્ઞાન આપે છે કારણ કે એ મારા ગુરુ છે.
હવે ગુરુ શબ્દ બધાને માટે ન વપરાય, ન વાપરવો જોઈએ. જે તમને ગ્રંથોનું જ્ઞાન આપે, જે તમને કીર્તનનું જ્ઞાન આપે, જે તમને સેવાનું જ્ઞાન આપે, એવા જે વૈષ્ણવો છે, વિદ્વાનો છે, એમને ગુરુજી ગુરુજી કહીને તમે અન્યાશ્રય ન કરતા. આપણા સૌના ગુરુજી તો એક જ શ્રી મહાપ્રભુ. એ બધા તો ભગવતીઓ છે, વૈષ્ણવો છે. જો તમે એમને ગુરુજી બનાવી દેશો અને માનશો કે આમ ના આ હતા તો અમે અત્યારે આટલા બધા આગળ વધી ગયા, તો શ્રી મહાપ્રભુજી અપ્રસન્ન થશે કે તમે મારો આશ્રય છોડ્યો. એવા કેટલાક વૈષ્ણવ હું જાણું છું કે વિદ્વાનો પાસેથી એ શાસ્ત્ર ગ્રંથ શીખ્યા, ખૂબ તપ કર્યું, સાધના કરી, ગુરુજી ગુરુજી કરીને એમની જીભ સુકાઈ જાય. શ્રી મહાપ્રભુજીને ન ગમ્યું, એવા પ્રસંગ બનાવી દીધા કે એ કહેવાતા ગુરુજીઓએ એ જેમને શીખવ્યું એ બધા વૈષ્ણવોને એવી રીતે તિરસ્કૃત કર્યા કે પેલા વૈષ્ણવના હૃદયમાંથી એમના માટેનો ભાવ ચાલ્યો. શ્રી મહાપ્રભુજી અન્યાશ્રય સહન નથી કરતા. એટલે આપણા સૌના ગુરુ તો એક જ શ્રી મહાપ્રભુજી. આ વાત ભૂલશો. કેટલાક એવું માને છે કે બીજા બધા સંપ્રદાયોમાં જે કોઈ ગુરુ કહેવાતા હોય, સાધુ સંતોમાં ગુરુ જોવા જે કોઈ મળે, કોઈ પણ ધર્મના ગુરુ તેને પગે લાગે, ગુરુ છે. આપણે એમને આદર આપીએ, હાથ જોડવાનો વિવેક ન ચૂકીએ, પણ એમને ગુરુ તો ન કહેવાય. ગુરુ તરીકે તો એમને પગે ન લગાય. આ મહાપુરુષ છે, આપણે વંદન કરે. ગુરુ તરીકે તો આપણું માથું શ્રી મહાપ્રભુજી સિવાય કોઈના ચરણમાં ન ઝૂકે. આ યાદ રાખજો. શ્રી મહાપ્રભુજી અને શ્રી મહાપ્રભુજી જે સ્વરૂપો એ સાક્ષાત વિરાજે છે, શ્રી વલ્લભ કુળ સિવાય બીજા કોઈને ગુરુ માનીને ગણીને એના ચરણ સ્પર્શ ન થાય અને દંડવત ન થાય. એ વૈષ્ણવ ગમે તેવો મહાન કેમ નથી. વૈષ્ણવ સાથે વૈષ્ણવનો વ્યવહાર એક જ છે, હાથ જોડીને ભગવત સ્મરણ કરવાનો, દંડવત કરવાનો પણ નહીં. દંડવત થાય શ્રી ઠાકોરજીને, શ્રી મહાપ્રભુજીને, વલ્લભ કુળ. આ વિવેક છે બધા. શ્રી ઠાકોરજી બિરાજતા હોય સન્મુખમાં, ત્યારે વલ્લભ કુળને પણ હાથ જોડાતા નથી, ચરણ સ્પર્શ થતા નથી, દંડવત થતા નથી. ત્યાં સુપ્રીમ શ્રી ઠાકોરજી છે. આ યાદ રાખજો. શ્રી ઠાકોરજી ન બિરાજતા હોય અથવા બિરાજતા હોય ને વલ્લભ કુળ ન બિરાજતા હોય અથવા બિરાજતા હોય, ત્યારે તમારા ઓળખીતા કોઈ વૈષ્ણવ ત્યાં આવે તો એમને પણ હાથ ન જોડાય અને જય શ્રી કૃષ્ણ ન બોલાય. શ્રી ઠાકોરજીની સન્મુખમાં અને શ્રી વલ્લભ કુળની સન્મુખમાં બીજા વૈષ્ણવને હાથ ન જોડાય, જય શ્રી કૃષ્ણ ન બોલાય. આ વિવેક છે, પુષ્ટિ માર્ગની રીત છે. ન સમજનારા વૈષ્ણવો અહીં બેઠકજીમાં ખાસ કરીને મળે ત્યાં શ્રી મહાપ્રભુની સન્મુખ હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કરવા જાય ત્યારે જાણકારોને મૂંઝવણ થાય છે. જય શ્રી કૃષ્ણ તો કે નહીં જાણકાર સાંભળે.
અને પેલાને સમજાવવા માટેનું ત્યાં એ જગ્યા પણ નથી. પણ આપણે સમજવું જોઈએ. વલ્લભપુરના બાળકોને કેટલાક વૈષ્ણવો જયારે દર્શન કરવા જતા હાથ જોડીને કહે જય 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 શ્રી કૃષ્ણ ના કહેવાય. એ તો સમાન વચ્ચેનો વ્યવહાર છે. વલ્લભપુરને તો દંડવત કરાય, દંડવત કહેવાય, જય શ્રી કૃષ્ણ ના કહેવાય. ગુરુ પાસેથી આ બધું શીખવાનું છે. જેમને ગુરુ તરીકે સ્વીકારીએ એમના સિવાય પછી બીજા કોઈને ગુરુ ન મનાય. યાદ રાખજો. અહીં મારે એક નાજુક બાબત તરફ પણ તમારું ધ્યાન દોરવું જોઈએ. શ્રી પુરુષોત્તમજીએ ખુલાસો કર્યો છે કે આપણા સૌના ગુરુ કેવળ શ્રી મહાપ્રભુજી છે. અમે એમના વંશજો ગુરુ નથી, ગુરુ દ્વાર છીએ એવું શ્રી પુરુષોત્તમજી આજ્ઞા કરે છે. ત્યારે એવી આજ્ઞા કરે છે કે જ્યારે અમે કોઈ જીવને બ્રહ્મ સંબંધ આપીએ છીએ ત્યારે અમે નથી આપતા, અમે તો માધ્યમ છીએ. અમારા હૃદયમાં બિરાજીને શ્રી મહાપ્રભુજી જ એને બ્રહ્મ સંબંધ કરાવે છે. એટલે જેટલા જીવોને જ્યાં પણ જે કોઈ ગોસ્વામી બાળક દ્વારા બ્રહ્મ સંબંધ થયા છે એ બધા બ્રહ્મ સંબંધ શ્રી મહાપ્રભુજી દ્વારા થયેલા છે, શ્રી મહાપ્રભુજીએ કરાવેલા છે. એવું સમજવું જોઈએ. આગળ નામ આવશે સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમાત્મ. ત્યાં જોઈશું કે શ્રી વલ્લભ કુળ, શ્રી વલ્લભ વંશ એ પણ સાક્ષાત શ્રી વલ્લભનું સ્વરૂપ છે. હવે તમે મને કહો કે એક વલ્લભ મોટા અને બીજા વલ્લભ નાના, એક વલ્લભને માનીએ અને બીજા વલ્લભને ન માનીએ, એ આપણી ગેરસમજ નથી. એકને મોટા કરવાને બીજાને નાના કરવા, એકના ચરણ સ્પર્શ કરવાને બીજાના ન કરવા. કેટલાક વૈષ્ણવ એમ કહે છે કે અમે તો અમારા ગુરુના ચરણ સ્પર્શ કરીએ, બીજાના ના કરીએ. તો ગુરુ તો શ્રી મહાપ્રભુજી છે. હા, તમને જેમને બ્રહ્મ સંબંધ આપ્યું એ ગુરુ ઘર તરફ તમારી અધિક આસક્તિ નિષ્ઠા હોવી જોઈએ. પણ એનો અર્થ એવો નથી કે બીજા શ્રી વલ્લભપુરના બાળકોનો આપણે અનાદર કરીએ, તિરસ્કાર કરીએ, ઉપેક્ષા કરીએ અને એમને ગણતરીમાં ન લઈએ. એ તો દોષરૂપ જ છે. શ્રી ગોકુલેશ પ્રભુનો પ્રસંગ છે. એમના કેટલાક સેવકો ને આજ્ઞા નું વર્તન હતું કે શ્રી ગોકુલેશ પ્રભુના ચરણ સ્પર્શ કરે, સેવા કરે, પણ એમના સેવ્ય શ્રી ગોકુલનાથજીના દર્શન ન કરે, ઠાકોરજીના સેવા ન કરે, ઠાકોરજીને એ ગુરુ કરતા ઉતરતા ગણે. ત્યારે શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરી હતી કે આ બધા બહિર્મુખો છે. જે અમારા પ્રાણ શ્રેષ્ઠ ઠાકોરજીનો અનાદર કરે છે એ અમારો પ્રેમ ક્યાંથી મેળવશે? આજે પણ આ પરિસ્થિતિ છે. અમે એકલા શ્રી મહાપ્રભુજીને માનીએ, બીજા કોઈને નહીં, શ્રી કૃષ્ણજીને નહીં, વલ્લભપુરને નહીં, શ્રીનાથજીને નહીં, શ્રી અમરનાથજીને નહીં, કોઈને. અમે કેવળ વલ્લભવાણીનો પાઠ કરીએ, બીજું કઈ નહીં. સર્વોત્તમજીનો પાઠ નહીં કરવાનો, કારણ કે વલ્લભવાણી નથી. વલ્લભવાણીનો પાઠ કરવાનો, પણ વલ્લભવાણીનું આચરણ નહીં કરવાનું. કૃષ્ણ સેવા સદાકાર્ય. એમને પૂછીએ કે આનું શું? તો કે કૃષ્ણ કોણ? બીજા કૃષ્ણને અમે ઓળખતા નથી, અમારા મહાપ્રભુજી એ જ કૃષ્ણ. તો હું એમને પૂછું કે મહાપ્રભુજીએ પોતાની સેવા કરો એમ કેમ ના કહ્યું? તો પછી
કે મારી સેવા કરો, મમ સેવા સદા કાર્ય. એટલે કે મહાપ્રભુજી ન કે પણ આપણે તો સમજણ પડે ને. હવે મહાપ્રભુજી આ બધા મહાન કહેવાય. તો ગુરુ પ્રત્યેનું આવું આપણું વલણ જો હોય તો એને લઈને શું થશે? શ્રી મહાપ્રભુજી પ્રસન્ન થઈ. માટે આપણે સાવધાન રહેવું જોઈએ. શ્રી વલ્લભકુળના કોઈ પણ બાળક હોય, શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે. આ તમને કોઈકનામાં વધારે ભાવ જાગે તો તમે વધારે નિકટ થઈને સેવા કરો, પણ એનો અર્થ એવો નથી કે બીજા વલ્લભકુળના બાળકોનો તમે અપમાન કરો, અનાદર કરો, તિરસ્કાર કરો, ઉપેક્ષા કરો. એ તો મહાદોષ છે. આપણે આ ખાસ સમજવા જેવું છે. વિદ્યાનગરમાં કૃષ્ણદેવરાયની સભામાં શ્રી મહાપ્રભુજીનો વિજય થયો. કૃષ્ણદેવરાયે સંકલ્પ કર્યા પ્રમાણે 100 મણ સોનાના પુષ્પો ભારતની બધી નદીઓના તીર્થ જળોમાં પધરાવી એનાથી શ્રી મહાપ્રભુજીનો કંકાભિષેક કર્યો. એ જમાનામાં કંકાભિષેક એ કોઈ પણ આચાર્ય વિદ્વાનને અપાતું સર્વોચ્ચ માન હતું. અને એ કંકાભિષેક ત્યારે જ થઈ શકતો કે જ્યારે ત્યાં ઉપસ્થિત બધા વિદ્વાનો સંમતિ આપે. શ્રી મહાપ્રભુજીનો કંકાભિષેક થયો. સર્વ વિદ્વાનો એમને વિજય તિલક કર્યું અને સર્વ વિદ્વાનોએ શ્રી મહાપ્રભુજીને સન્માન પત્ર પ્રદાન કર્યું. એ સન્માન પત્રનો જયઘોષ આપણા ત્યાં પુષ્ટિ ધ્વજની વંદના થાય ત્યારે કરાવવામાં આવે છે. શું સન્માન અપાયું છે પહેલા તમે સાંભળી લો અને પછી હું બોલાવું એમ બોલજો. આપણે પણ એ રીતે શ્રી વલ્લભાધીશ પ્રભુનો જયઘોષ કરીશું. પહેલા સાંભળી લેજો. શ્રી પુરુષોત્તમ વદના નલાવતાર સર્વામ્નાય સંચાર વૈષ્ણવામ્નાય પ્રાચુર્ય પ્રકાર શ્રી બિલ્વ મંગલાચાર્ય સાંપ્રદાયિક અર્પિત સામ્રાજ્યાસન અખંડ ભૂમંડલાચાર્ય વર્ય જગદગુરુ મહાપ્રભુ શ્રીમદાચાર્ય. સંસ્કૃતમાં અપાયેલું આ સન્માન પત્ર છે. હવે હું બોલાવું એમ તમે બોલજો. ગુરુના ચરણારવિંદમાં આપણે બીજું તો શું કરીએ? દીનતા પાત્રમાં મન મણી મૂકીને ભેટ ભગવંતજીને કરજો. શ્રી મહાપ્રભુજીનો જયઘોષ કરીને આપણે દંડવત કરીએ. શ્રી વિજયતે તમામ શ્રીમદાચાર્ય વિજયતે તમામ શ્રીમદાચાર્ય વિજયતે તમામ. જ્યાં બેઠા છીએ ત્યાંથી જ અહીં બિરાજમાન શ્રી મહાપ્રભુજીને હાથ જોડીને મસ્તક નમાવીને આપણે દંડવત કરીએ અને વિનંતી કરીએ કે આપે આપ કૃપા કરીને અમારા ગુરુ બન્યા છો, અમને નિજ ચરણારવિંદના સેવક બનાવ્યા છે, તો હે પ્રભુ આપ અમને આપની આજ્ઞાઓનું પાલન કરવા માટેની રતિ મતિ ગતિ અને શક્તિનું દાન કરજો. આપ કૃપા કરજો કે જેથી અમે આપની આજ્ઞાઓનું પાલન કરી શકીએ અને આપના બતાવેલા પુષ્ટિ માર્ગ પર ચાલી શકીએ. શ્રી વલ્લભા 30મું નામ કહે છે સ્વાનંદ તુંદિલઃ. સ્વાનંદ તુંદિલાય નમઃ. સ્વાનંદ તુંદિલાય નમઃ. સ્વાનંદ તુંદિલાય નમઃ. સ્વાનંદ અને તુંદિલ બે શબ્દોનું બનેલું આ નામ છે.
સ્વાનંદ એટલે પોતાનો આનંદ, અને તુંદિલ એટલે એનાથી પરિતુષ્ટ, સંતોષ્ટ, જેને પછી બીજા કોઈ બહારના આનંદની અપેક્ષા, ઈચ્છા રહેતી નથી, એવા પોતાના જ આનંદથી પરિતુષ્ટ એવા શ્રી મહાપ્રભુજીને હું વંદન કરું છું. શ્રી મહાપ્રભુજી કેવા છે? તો પોતાના જ આનંદથી પરિતુષ્ટ છે, જેમને શાસ્ત્રમાં, વેદમાં આપ્ત કામ કહેવામાં આવે. આપ્ત કામ, જેમને કોઈ પણ કામનાઓ નથી રહી એવા શ્રી મહાપ્રભુજીને કશાની કામના નથી, કશાની ઈચ્છા નથી. આપણે એમની જારી ભરવા જઈએ કે ન જઈએ, શ્રી મહાપ્રભુજીને કોઈ ફરક પડતો નથી. ઘણા વૈષ્ણવો કહે છે કે અમુક બેઠકજીમાં સેવા નથી થતી, ત્યાં શ્રી મહાપ્રભુજીનું શું થતું હશે, કોણ ભોગ ધરતું હશે, કેવું અવાવર પડ્યું છે. અરે તો સ્થાનની વાત છે, એ તો સ્થાન છે. પણ શ્રી મહાપ્રભુજી તો બહાર બિરાજે છે. એવું હોય તો, અને શ્રી મહાપ્રભુજીને આપણે જલ આરોગ આવીએ તોય આરોગ્ય, એમને તરસ લાગે, એમને ભૂખ લાગે. પહેલા દિવસે આપણે જોઈ ગયા છીએ કે પ્રાકૃત ધર્મ અનાશ્રય, પ્રાકૃત ધર્મોનો તો આશ્રય કરતા નથી. શ્રી મહાપ્રભુજીને આપણે ધોતી ઉપરના ધરીએ તો જ એમ વસ્ત્ર ધરે, નહીતર પછી દિગંબર રહે ના. એમને તો બધું છે, એમને કશી જરૂર નથી. હા, જરૂર આપણને છે કે મારા ગુરુદેવ છે, માટે મારે એમને કંઈક મારી પહેલ અંગીકાર કરે, મારો રંચક ભાવ અંગીકાર કરે. તમે જારીજી ભરો, તમે મિશ્રીની કટોરી ધરો, વધુ કરો તો તમે ધોતી ઉપરના ધરો, તમે અત્તર સમર્પો, ક્યાંક તમે પંખો કરો, કેસર સ્નાન કરાવો, પલને ઝુલાવો. આ બધું શ્રી મહાપ્રભુજી આપણી વિનંતી સ્વીકારીને અંગીકાર કરવાની કૃપા કરે છે આપણા. કેમ? જેથી આપણો શ્રી મહાપ્રભુજીમાં ભાવ વધે, દિનતા આવે. મારી પાસે કઈ નથી, હું શું કરું? જોયું, કઈ નહોતું, પણ શ્રી મહાપ્રભુજી કેટલા દયાળુ છે કે જળની એક ઝારી અંગીકાર કરે. કેટલા દયાળુ છે, થોડી કટોરી મિશ્રી પણ અંગીકાર કરે. અને તે પણ કેવા પ્રસન્ન મુખારવિંદથી કરે. કેવા કૃપાળુ છે, મારાથી કઈ નતું બનતું, અપરસમાય નથી નવાયું, બેસીને મેં શ્રી કૃષ્ણ શરણોની એક માળા કરી તો એ પણ અંગીકાર કરે. મનમાં આવી વિસાધનતાનો ભાવ બન્યો રહેવો જોઈએ, નહીં કે અમે આજે શ્રી મહાપ્રભુજીનો આવો મોટો મનોરથ કરાવ્યો. ક્યાંક અહીંયા પણ સારું છું. આજે અમારો આખા દિવસનો મનોરથ છે, આજે અમારા પલના છે, આજે અમે મનોરથી છીએ. આજે અમે, હું, આ શબ્દો આવે છે ને, ત્યાં શ્રી મહાપ્રભુજી બહુ નારાજ થઈ જાય છે. આ હું નો આકાર કેવો છે ખબર છે? હું લખાય જાય ખબર નથી, હું નથી આવડતું લખતા. ગુંજરું વળીને સાપ બેઠો છે અને ઉપર પેલું જે અનુસ્વાર છે એની ફળા આમ કરીને
હલાવી રહ્યો છે, ગૂંચરું વળેલો આમ સાપ તમે જોયો છે, પણ આ લાવું એ હુંનો આકાર છે. હુંમાં અભિમાન છે, અહંતા છે. શ્રી મહાપ્રભુજી જ્યાં અહંતા હોય ત્યાંથી ઘણા દૂર રહે છે. જો એમ ન હોત તો અમારા શ્રીમંત વૈષ્ણવોએ શ્રી મહાપ્રભુજીને એમના ઘરની તિજોરીમાં કેદ કરી દીધા હોત. જો એમ ન હોત તો અમારા શ્રીમંત વૈષ્ણવોએ શ્રી નાથજીને ખરીદી દીધા હોત, આખું શ્રીનાથજીનું મંદિર ખરીદી દીધું હોત. પણ ના, શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજી સૌના છે, શ્રીમંતના પણ છે અને નિષ્કિંચન વૈષ્ણવના પણ છે, સરખા છે. એ નિષ્કિંચન વૈષ્ણવની જળની લોટી પણ અંગીકાર કરે છે અને શ્રીમંત વૈષ્ણવનો 56 ભોગ પણ અંગીકાર કરે છે. યાદ કરો શ્રી મધુરાનાથજી, શ્રી ગિરધરજીના ત્યાં શ્રી મધુરાનાથજી પધાર્યા, એના આનંદમાં એમણે 56 ભોગ કર્યો. એમ કહેવાય છે એવો 56 ભોગ આજ સુધી પુષ્ટિ માર્ગમાં થયો નથી. જેટલી સામગ્રી હતી એનું દરેક નંગ 2 મણ વજનનું હતું અને 56 ભોગમાં 56 સામગ્રી ના આવે, હા એનાથી ઘણી વધારે આવે. આવો 56 ભોગ અંગીકાર કરાવીને શ્રી ગિરધરજી આચમન કરી મુખવસ્ત્ર કરતા પૂછે છે, બાબા એ ભોગ કેસો લાગ્યો? ત્યારે શ્રી મધુરાનાથજી ઉદાસ થઈ ગયા અને કહ્યું, गोवर्धन, मेरे पद्मनाभ दास के एक छोला में जो स्वाद आयो वो स्वाद ये सारे 56 भोग में नहीं आयो. छोलो आ खबर છે તમારી પ્રિય વાનગી છે. રાત્રે પશુઓ પર અનાજ ખાવાનું મૂકી દે, ઘાસ પછી ખાવા માટે બજારમાં છોલે પૂરી. છોલા એટલે ચણ્યા, ભીંજવેલા, વઘારેલા, બાફેલા ચણ્યા. પદ્મનાભ દાસજી રોજ એકલા છોલે જ ઠાકોરજીને ધરી શકતા હતા, એમની સ્થિતિ એટલી જ હતી બધા ભોગમાં. અને એ જ ખાઈને એમનો પરિવાર રહેતો હતો, આખો પરિવાર 7 જણનો. કોઈએ ફરિયાદ નથી કરી. તો કે પદ્મનાભ દાસીના ત્યાં એક છોલામાં જે સ્વાદ આવ્યો એ સ્વાદ મને તમારા ઘરના આખા 56 ભોગમાં નથી આવ્યો. આ સ્વાદ શાનો? શાનો? નિસ્સાધનતાનો, ભાવનો, પ્રેમ. દુર્યોધનનો મેવા ત્યાગી ભગવાન વિદુરજીની ભાજી આરોગવા પધાર્યા. કેમ? વિદુરજી ભક્ત છે, પેલો દુષ્ટ છે. આપણું અભિમાન આપણને દુષ્ટ બનાવે છે. એટલે હું તો સૌ વૈષ્ણવોને વિનંતી કરું, નિષ્કિંચન હોવ એટલે નિસ્સાધન હોવ. પ્રભુએ સાધન આપ્યું હોય, શ્રીમંત હોવ એટલે સસાધન હોવ. પણ ક્યારે અમે ઠાકોરજી માટે આમ કર્યું એ અમે ઉપર કે હું ઉપર ભાર મૂકીને વાત ન કરશો. પ્રભુએ કરાવ્યું અને એ પણ બીજાને કહેવાની જરૂર શું છે? આ મામલો આપણા બે વચ્ચે રાખો ને, ઠાકોરજી, મહાપ્રભુજી અને આપણે. એટલે અહીંયા કહે છે કે શ્રી મહાપ્રભુજી નિરપેક્ષ છે. એમના ત્યાં એવો નિયમ નથી આ પ્રસાદનો. સ્થાનોમાં ગમે તે હશે, પણ શ્રી મહાપ્રભુજીના ઘેર એવો કોઈ નિયમ નથી કે 11 રૂપિયા આપનારને આટલો પ્રસાદ મળે ને 101 આપનારને આટલો મળે. શ્રી મહાપ્રભુજી તો કહે છે કે જે છે એ આ વૈષ્ણવ ઠાકોરજી આરોગ્ય એ તમારે માટે છે, બધા વહેંચીને લઈ. ઘેર વૈષ્ણવ આવ્યો તો મહાપ્રભુજીના ઘેરથી એ પ્રસાદ લીધા વિના જાય નહીં.
પડીકા બાંધીને શ્રી મહાપ્રભુજી કોઈને આપતા નથી. આંગણે આવ્યા છે, રાજભોગ સર્યા છે, સમય છે, તો વૈષ્ણવ પ્રસાદ લઈને જજો. શ્રી મહાપ્રભુજી નિરપેક્ષ છે, એમને કોઈ અપેક્ષા નથી. શ્રી મહાપ્રભુજીને આપવામાં આનંદ છે, લેવામાં આનંદ ક્યારેય નથી. જો ને આપણે શું એમને આપીને આપીએ છીએ, અને એના બદલામાં આપણને કેટલું બધું આપે છે, લૌકિકમાં અલૌકિકમાં. તમારા સૌનો અહીં આવનારનો અનુભવ છે. શ્રી ઠાકોરજીએ, શ્રી મહાપ્રભુજીએ તમને સારી એવી સંપત્તિ આપી કે જે અહીંયા તમે વિનિયોગ કરાવી રહ્યા છો. શ્રી મહાપ્રભુજી તમને સારું એવું શરીર સૌષ્ઠવ આપ્યું કે તમે અહીંયા સવારથી રાત સુધી શરીરની પરવા કર્યા વિના કેટલો આનંદ લઈ રહ્યા છો. શ્રી મહાપ્રભુજીએ સૌથી વધારે તો આપણને કેટલા બધા આનંદનું દાન કર્યું કે જે 3 લોકમાં મળવો દુર્લભ હતો. બેઠક તો ઘણી કરી આવ્યા તમે, પણ અહીં જે આનંદ છે એવો આનંદ તમે ક્યારે અનુભવ્યો છે? હા, એક જગ્યા છે અનુભવવાની, આપણું પોતાનું ઘર. પણ ઘરમાં તો પેલી કીડીઓ બહુ નીકળે છે. ઘરમાં તો પગે નથી રહેતા અને મને નથી રહેતા. આજે અમારે એક વૈષ્ણવ ફરિયાદ કરતા હતા કે રોજ બધા વૈષ્ણવોના ઠાકોરી પધરાવીને ઘેર આવતા હોય તો અમારું પછી ઠાકોરીમાં મન કેવી રીતે રહેશે? મને સમજણ નથી પડતી કે આપણે એવું શું દુઃખ આવી પડ્યું છે કે રોજ સવાર પડે ને ઝાપી જેવા ઠાકોરી પધરાવીને કોકના ઘેર માન ન માન મેં તેરા મહેમાન બનીને જઈએ. આ માર્ગમાં તો એમ કહેવામાં આવ્યું કે આપણી સત્તા સિવાયનું ઠાકોરજીને કશું અંગીકાર નથી. ત્યારે આપણે આવું શા માટે કરીએ? ઘરમાં શું દુઃખ છે? જે સુખ 3 લોકમાં નથી એ ઘરમાં છે. એટલે આપ સૌ સમજો, શ્રી મહાપ્રભુજી બહુ નિરપેક્ષ છે. એમને આપણે પૈસાથી નહીં ખરીદી શકીએ, એમને આપણે સેવાથી નહીં ખરીદી શકીએ, એમને આપણે સર્વોત્તમજીના પાઠની સંખ્યાથી નહીં ખરીદી શકીએ. એમને તો પ્રેમ કરી શકાશે, એમનું દિલ જીતી શકાશે કેવળ દિનતાથી શ્રી સર્વોત્તમજીના પાઠ કરી. શ્રી મહાપ્રભુજીએ અનેકની સંપત્તિને ઠોકરો મારી છે. નગર ઠઠ્ઠા પધાર્યા સિંધમાં. નારાયણ દાસના પિતા, એમનો દીકરાને શ્રી મહાપ્રભુજીએ સજીવન કર્યો. એ નરિયામાંથી નારાયણ દાસ કર્યા. પિતાએ બધું ધન ધરવા માંડ્યું તો શ્રી મહાપ્રભુજીએ કહ્યું અમને ના ખપે, ઉઠાવો. કૃષ્ણદેવરાયે કેટલું બધું ધન ભેટમાં કરવા માંડ્યું. શ્રી મહાપ્રભુજી કે અમને કશું ના ખપે. અનેક રાજા મહારાજાઓએ શ્રી મહાપ્રભુજીને એટલી ભેટ ધરી. શ્રી મહાપ્રભુજી કે અમને ના ખપે. અને જેમના આવા ઉત્તમ સેવક કાશીના શેઠ પુરુષોત્તમદાસ હોય, 56 કરોડ રૂપિયાના એ જમાનાના આસામી, શ્રી મહાપ્રભુજી એમનું એ કશું નથી સ્વીકાર્યું. શ્રી મહાપ્રભુજી કેવા નિરપેક્ષ છે. અને આજે પણ તમને કહું, આપણા બધાની શ્રદ્ધા કોનામાં થાય છે? જે સાચા અર્થમાં ત્યાગી હોય, વૈરાગી હોય, કોઈનું કશું ન સ્વીકારતા હોય. એકત્રીસમું નામ કર્યું, પદ્મદલાયત વિલોચન. પદ્મદલાયત વિલોચનાય નમઃ. પદ્મદલાયત
વિલોચનાય નમઃ. પદ્મદલાયત વિલોચનાય નમઃ. આમાં ત્રણ શબ્દો છે. પદ્મદલ, આયત, વિલોચન. પદ્મદલ એટલે કમળનું પાન. કમળ જોયા છે, કમળનું પાન જોયું છે, એક પતરા જેટલું મોટું હોય. આયત વિશાળ, કમળના પાન જેવા વિશાળ. વિલોચન વિશેષ પ્રકારના લોચન જેમના છે, નેત્રો જેમના છે, એવા શ્રી મહાપ્રભુજીને હું નમન કરું છું. અહીંયા બે વિશેષણ વપરાણા. કમળના પાન જેવા વિશાળ અને વિશિષ્ટ સ્વરૂપના. કમળના પાન જેવી વિશાળ આંખો તો દુનિયામાં હોઈ શકે. મનુષ્યો ઘણાની સુંદર આંખો હોય, પણ અહીંયા શ્રી મહાપ્રભુજીના નેત્રોમાં એક વિલક્ષણતા છે, વિશિષ્ટતા છે, જે તમને બીજે જોવા નહીં મળે. કૃપા દૃષ્ટિ, એ નેત્રોમાં કૃપાનો વરસાદ વરસે છે. જેમની સામે દૃષ્ટિ કરે અને પોતાની આ કૃપા રસથી પીંચવી લે છે. આપણને એકદમ શીતળતા થઈ જાય છે એમના ચરણારવિંદમાં નમીએ ત્યારે. એક વૈષ્ણવે પૂછ્યું કે બીજા મંદિરોમાં જઈએ છીએ ત્યાં તો ભગવાનની આંખો આમ સામે દેખાતી હોય છે, મોટી મોટી, અને આપણા ત્યાં શ્રીજી બાબાના દર્શન કરવા જઈએ છીએ ત્યારે તેની દૃષ્ટિ નીચી હોય છે. તે શ્રીજી બાબા શેનાથી શરમાઈ જાય છે, અમારી સામે કેમ નથી જોતા? મેં એમને કહ્યું કે શ્રીજી બાબા શરમાઈ નથી જતા, કરમાઈ જાય છે. આપણા બધા પાખંડોથી, પ્રપંચોથી, ધર્મના નામે જે ધતિંગ કરી નાખીએ છીએ ક્યારેક, એનાથી એટલે એમ કે છે કે આવાની સામે શું જોવું છે, બીજું જુઓ. અને બીજું જે ખરેખર એમની ભક્તિ કરે છે, એમના ચરણમાં આવીને નમે છે, એમના ઉપર શ્રીજી બાબા નેત્રો નમાવીને પોતાના નેત્રોમાંથી કૃપા રસનો વરસાદ વરસાવે છે. એટલે ચરણારવિંદમાં આપણા દંડવત કરવાનો જે પ્રકાર આવ્યો ને, આ કારણે કે તમે દંડવત કરીને સહેજ ઊંચી દૃષ્ટિ કરો ત્યારે ઠાકોરની સાથે તમારી દૃષ્ટિ મળે. આમ સીધા ઉભા રહો ટટા વાસડાના જેવા, ત્યાં સુધી ઠાકોરજી સાથે આંખોનું મિલન ન થાય. વિલોચના, અહીંયા લોચન શબ્દ વાપર્યો, નેત્ર શબ્દ ન વાપર્યો. લોચયતિ લોચન, લોચવું એટલે ખેંચવું. ભૂલે ચૂકે પણ જો તમે ત્યાં જઈ ચડ્યા તો પછી તમે ખેંચાઈ જશો. એ લો ચુંબકમાંથી તમે છટકી શકશો. એકવાર જીવ ને ત્યાં સુધી પહોંચાડી દો, પછી શ્રી મહાપ્રભુજી કહે છે હું બધું સંભાળી દઈશ. આવા એક વૈષ્ણવ આજે છે અને એમને આવો એક અનુભવ થયો. પતિ પત્ની નવા પરણ્યા, પતિ અને પત્ની બંને શિક્ષક, નોકરીના ગામે ગયા લગ્ન પછી. પતિ ચુસ્ત મહાદેવજીનો સેવક અને પત્ની ચુસ્ત ઠાકોરજીની સેવક. પણ બંને સમજદાર હતા એટલે સમજણ કરી દીધી કે ઘરમાં ધર્મની વાત જ નહીં કરવાની. કોઈએ પોતાના ઈષ્ટદેવના ચિત્ર પણ નહીં રાખવાના જાહેરમાં ઘરમાં.
પોતાની બેગમાં રાખવાના અને એકબીજાની ગેરહાજરીમાં જે કરવું એ કરી દેવા. અને બહાર જાય ત્યારે એવી એક સમજ કરી કે જો ઠાકોરજીનું મંદિર આવે તો પેલી બહેન જાય, પેલો ભાઈ મારું પડે. મહાદેવજીનું મંદિર આવે તો પેલો ભાઈ જાય, બેન મારું. એમનો ઘર સંસાર કોઈ ઝઘડા વિના ચાલે. હવે એ ગામમાં શ્રી ગુસાઈનજી મહારાજના બેઠકજી પેલા બેન રોજ સવારે બંને જણ સાથે નીકળે શાક લેવાને દર્શન કરવા. તો શાક બજાર પાસે બેઠકજી બેન રોજ દર્શન કરવા જાય અને ત્યાં થોડે દૂર મહાદેવજીનું મંદિર, ત્યાં પેલા ભાઈ દર્શન કરવા. આ બેન રોજ શ્રી ગુસાઈનજી મહારાજને વિનંતી કરે, હે કૃપાનાથ, મારા થકી મારી આડીથી તો પેલા જીવના ઉપર કૃપા કરો, એનો ઉદ્ધાર કરો. એક વાર શ્રી ગુસાઈનજી મહારાજે એવી લીલા કરી. મંગળાના દર્શન થતા હતા. કીર્તનિયાજી તંબુર લઈને કીર્તન કરતા હતા. આજ નંદલાલ મુખ ચંદન એનદ નિરખી પરમ મંગલ ભયો ભવન મેં. અને ત્યાં કીર્તન કરતા કરતા એના તંબુરનો તાર તૂટી ગયો. કીર્તનિયાજીને તંબુર વાદન આવડે પણ તંબુરનો તાર સાધતા ન આવડે. અને આ બેનના પતિ હતા એ સંગીતમાં એ નિપુણ અને વાદ્યો સાધવામાં એ નિપુણ. એટલે પેલા કીર્તનિયાજી એ પેલા બેનને કહ્યું કે ભાઈ આવ્યા છે, બાર ઉભા છે, સૌ જાણે ગામ. એટલે કે હશે તો જરા એને બોલાવશો, તાર બાંધી આપશે. તો બેન કે ભાઈ હું કહું આવશે કે નહીં એ તો ખબર નથી. જઈને કહ્યું. એ ભાઈએ વિચાર કર્યો કે કોઈકનું સંગીત જો અટકી પડ્યું હોય ને મારી મદદ માગે તો મારે મદદ કરવી જોઈએ. મારો એક ધર્મ છે, હું સંગીતનો જીવ છું, એટલે કે કોઈનું સંગીત અટકી પડવું જોઈએ. પણ સાથે સાથે એમની બુદ્ધિ એમ કહ્યું કે ખબરદાર, હા, 100 વાર વિચાર કરીને જજે. કૃષ્ણ તો બહુ કપટી છે, ભલાને છેતર્યા છે, એને છેતરાઈ ન જતો. યાદ રાખજે, તારા ઈષ્ટ તો મહાદેવજી છે નથી. આ ભાઈએ નક્કી કર્યું કે આપણે જવું, પણ એની સામે નજર કરીએ તો એ ખેંચે. એટલે નીચું જોઈને આવ્યા. પેલા કીર્તનિયાજી ત્યાંથી ખસી ગયા. ત્યાં ભાઈ બેઠા બરોબર શ્રી ગુસાઈનજી મહારાજની સન્મુખ. નીચું જ જુએ છે, સતત ધ્યાન રાખીને તાર બાંધી દીધો. આમ સહેજ તંબુર વગાડી જોયો કે બરોબર બંધાઈ ગયો છે. સહેજ પણ સામે જોયા વિના એ ઉભા થઈને ચાલવા માંડ્યા. પેલા બેન કે હે જીવ, સન્મુખ આવ્યો તોય તને કઈ અસર ન થઈ, પીગળો નહીં. બેનને બહુ ક્લેશ થયો. એ દિવસે રાત્રે પેલા ભાઈને સ્વપ્ન શ્રીજી બાબાએ દર્શન આપ્યા. લાલ ઘૂમ નેત્રો ક્રોધથી ભરેલા અને લાત મારી. દોષ મારી સામે આવીને પણ તે મને જોવાની દરકાર ના કરી. તું એમ માને છે તો હું છટકી જઈશ મારી પકડમાંથી? તું મારો છે. તને મારો કરવા માટે તો મેં મારા કીર્તનનો રસભંગ કરીને તંબુરનો તાર તોડ્યો છે અને પાછો ટાપણ કરે છે. જલ્દી વૈષ્ણવ થઈ જાય. પેલાને થયું કે આજુ આજે ગયા ને એની અસર થઈ, પણ ધ્યાનમાં લીધું નહીં, પત્નીને કહ્યું નહીં. બીજા દિવસે એ જ સ્વપ્ન ફરી તો એ ગણકાર્યું નહીં. ત્રીજા દિવસે તો શ્રીજી બાબાએ ગુસ્સે ભરેલા નેત્રોથી એમ કહ્યું કે તું શું સમજે છે? હવે તને બીજું કઈ કહેતો નથી, 24 કલાકની મુદત આપું છું. ક્યાં તો વૈષ્ણવ થા અને ક્યાં તો મૃત્યુ માટેની તૈયારી કર. મૃત્યુની તૈયારી તો ભર જુવાનીમાં
25 વર્ષની ઉંમરે કોણ કરે? પેલા ભાઈને તો પરસેવો થઈ ગયો. રાતમાં જ પત્નીને જગાડી કે ગભરાઈ ગયેલા, શું થયું? કે 3 દિવસથી આવું સ્વપ્ન આવે છે તારા ઠાકોરજીએ તો આજે તો મને ધમકી આપી છે, 24 કલાકની મુદતમાં વૈષ્ણવ થવાનું છે. ભાઈ સાહેબ, જીવવું છે, જીવવા માટે વૈષ્ણવ થવા તૈયાર છે. વડોદરા એમના ગામથી નજીક હતું. સવારમાં પહેલી બસ પકડીને 2 જણ ગયા વડોદરા. પહોંચ્યા બેઠક મંદિર. મહારાજના દર્શન કર્યા. પેલા બેને નું ગુરુ ઘર હતું. વિનંતી કરી. પેલા ભાઈએ બધો પ્રકાર કહ્યો કે આવું થયું છે. આપશ્રીએ કહ્યું કે કામ કરો, આજે વ્રત કરો, કાલે બ્રહ્મ સંબંધ થશે. પેલા ભાઈ કે પણ 24 કલાક તો આજ રાતે પૂરા થઈ જાય છે મારે. જે કરવું હોય આજે કરો, કાલનો તો બધે પછી મુશ્કેલી પડશે. શ્રી વલ્લભ કેવા દયાળુ છે. આપશે પૂછ્યું કશું સવારથી ખાધું છે? પેલા ભાઈ કે ખાઈશું જયારે માથે મોત દેખાતું હોય ત્યારે ખાવાનું શું છે? પાણીએ નથી પીધું, ચાય નથી પીધું. આપ શ્રી હસીને કહ્યું કે જાઓ સ્નાન કરો, આજે બ્રહ્મ સંબંધ આપું છું. બ્રહ્મ સંબંધ થતાની સાથે જ એમનું બધું મત બદલાઈ ગયા. મહાદેવજી બોલાઈ ગયા એકદમ એક ક્ષણમાં. બેનના સંગથી ભાઈ સંપ્રદાયને જાણતા થયા, સેવા કરતા થયા અને હવે પતિ પત્ની બંને જણ સાથે કીર્તન કરે છે. બહુ ભાવથી ઠાકોરજીને લાડ લડાવે છે. શ્રી ગુસાઈજી મહારાજ ના બેઠકજીએ શ્રી ગુસાઈજી મહારાજને લાડ લડાવે છે. એમને મળવાનું થાય ત્યારે હું હજી પૂછું કે ક્યારે મહાદેવજી યાદ આવે છે? તો કે કોણ મહાદેવજી? મને ખબર નથી. ઠાકોરજી જયારે કૃપા કરે છે ને, નેત્રોથી ખેંચે છે ને, ત્યારે જીવની તાકાત નથી કે પછી એ આનાકાની કરી શકે. આવો એક બીજો યુવાન વૈષ્ણવ છે મારી સામે. મરજાતીના ઘરનો દીકરો, માં મરજાતી, પાક્કા મરજાતી, અને દીકરો મહાદેવજીનો પાક્કો ભક્ત. ઘરમાં ઠાકોરજીના દર્શન ન કરે, ઠાકોરજીનો પ્રસાદ ન ખાય, રોજ મહાદેવજીને અભિષેક કરવા જવાનું, શિવ મહિમ્નનો પાઠ કરવાનો. બા બિચારા કચવાય. દીકરાએ કહ્યું કે માથાકૂટ નહીં કરવાની તમારે, તમે તમારો ધર્મ પાળો, હું મારો પાડીશ. પત્નીની હાલત સુડી વચ્ચે સોપારી છે, સમજવાની તૈયારી નહીં. એમના ભાઈ એક વાર કહ્યું કે ભાઈ હવે મારું શરીર થાકવા માંડ્યું છે ને મારી એવી ભાવના છે કે શિક્ષાપત્ર સાંભળવું છે. રમેશભાઈને બોલાવીએ, પણ મને ડર લાગે છે તારા વર્તનથી. આપણે ભગવદ વાર્તા બેસાડીએ તો બધી વ્યવસ્થા કોણ કરે, શું કરે, કેવી રીતે થાય? તું તો માનતો નથી કશું. ત્યારે એમને બા ઉપર પ્રેમ ખરો, એટલે કે બા તારે જે કરવું હોય કર, હું તને તારું કામ કરી આપીશ, પણ એક શરત, હું સાંભળવા નહીં બેસું. બાકી કઈ વાંધો નહીં, તારું ચાલે. મુંબઈની વાત છે. મુંબઈમાં વ્યવસ્થા થઈ. મોરારબાગમાં કથા. મારો મુકામ મોટા મંદિરમાં અમારા બચુભાઈ ના ત્યાં. પેલા ભાઈ રોજ કથામાં જવાના ટાઈમે મને લેવા આવે. પહેલા દિવસે આવ્યા. કથા સ્થળ સુધી ઉપર સુધી મૂકવા તો આપવું પડે, એટલે વિવેકપૂર્વક આવ્યા. એમણે વિચાર કર્યો કે એ તો ઘણા બધા ઓળખીતા છે,
હવે જો હું જતો રહું તો ઘણા મને પૂછશે તો હું બધાને શું જવાબ આપીશ કે બેસવા દે ને બેસવામાં શું જાય છે, આપણે ક્યાં સાંભળવું છે. બેઠા માણસને ન સાંભળવું હોય તો એ ભગવાન એક સરસ કર્યું છે કે કાનને તાળા કે પડદા નથી કર્યા, સાંભળવું જ પડે. સાંભળ્યું મનમાં કહેતા જાય કે આપણા માટે નથી, આ કૃષ્ણથી ભોળવાઈ જવાનું નથી. એક દિવસ સાંભળ્યું, 2 દિવસ સાંભળ્યું, 3 દિવસ સાંભળ્યું. ત્રીજા દિવસે સાંજે મને મૂકવા પાછા આવતા મને કે ભાઈ તમે મુંબઈ જોયેલું? મેં કહ્યું ના, આવ્યો તો છું પણ મુંબઈ ક્યારેય જોયું નથી અને મન પણ નથી. પણ એ તમને દરિયો ગમે? મેં કહ્યું ચોક્કસ ગમે, બહુ ગમે. તો આપણે આજે ગાડી હું જરા ચોપાટી નરીમાન પોઈન્ટ થઈને લઉં, તમને સારું લાગશે, ફ્રેશ થશો. મેં કહ્યું લો. ગાડી ત્યાં વાળીને મને કે મારે એક વાત કરવી છે. ગાડી વાત છે પણ હું કરું તો તમને માઠું નહીં લાગે ને? ના, સરસ. એમણે એમની આ બધો ઇતિહાસ કહ્યો કે આ સ્થિતિ છે. પણ આ 3 દિવસથી સાંભળ્યા પછી હવે મારું મન આ બાજુ ઢળવા લાગ્યું છે. હું શું કરું? મેં કહ્યું બીજા 4 દિવસ સાંભળો. હું તમને નથી કહેતો મહાદેવજીને છોડી દો, તમારે માટે મહાદેવજી એ તમારું સર્વસ્વ. પણ 4 દિવસ સાંભળજો, પછી આપણે વિચાર કરીશું. છેલ્લા દિવસે છેલ્લા શ્લોકમાં આવ્યું સર્વમ શ્રી વલ્લભાચાર્ય પ્રસાદે ન ભવિષ્યતિ, બધું શ્રી મહાપ્રભુજીની કૃપાથી થશે. અને એ દિવસે તો એ ભાઈનું મન સંપૂર્ણ શ્રી મહાપ્રભુજીએ બદલી કાઢ્યું. એમના ત્યાં જવાનું હતું, પૂર્ણાહુતિ હતી એટલે એમના જુદા રૂમમાં મને લઈ જઈને મને કે મેં આજ સુધી ઠાકોરજીનો બહુ ગુનો કર્યો છે, ઠાકોરજીની ઉપેક્ષા કરી છે, ભ્રમસવન છે, મેં ભૂલ કરી છે, મારે ભૂલ સુધારવી છે, મને વૈષ્ણવ બનાવો, મને મહાદેવજીને ભૂલી જવું છે, મને રસ્તો બતાવો. મેં એમને કહ્યું એક કામ કરો, મંદિર જવાની ટેવ તો છે ને, રોજ સવારે મંગળા કરવા મોટા મંદિર જાઓ. શિવ મહિમને બોલવાની ટેવ છે ને, રોજ યમુનાષ્ટકનો પાઠ કર. મને કે મને અર્થ સાધેનું પુસ્તક આપો તો હું પાઠ કરું. તરત મારી પાસે એમને પુસ્તક આપ. એમણે શરૂ કર્યું. ધીમે 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 એમનો ઠાકોરજીમાં પ્રેમ વધતો ગયો. એ વાતને 3-4 મહિના થઈ ગયા. શ્રાવણ મહિનો આવે એટલે પેલો પાછો અંદરથી મહાદેવજીનો આવેશ બહાર આવે. બેસતા મહિને પહોંચ્યા મહાદેવજીના મંદિરે સવારે. ત્યાં ઓટલા ઉપર એક સંન્યાસી બેઠા હતા. અજાણ્યા લાગ્યા પણ એમણે સંન્યાસી આમને ઈશારાથી પાસે બોલાવ્યા અને કહ્યું બેટા તો યહાં ક્यों आयो? ये तेरो स्थान नहीं है, यहां से चलो जा, यहां आने पर महादेव जी नाराज होंगे. एकदम એમને ઝટકો વાગ્યો. ખરી વાત છે, મારે હવે અહીં શાનું આવવાનું, મારે શાનું અહીંયા યાદ કરવાનું. આજે વૈષ્ણવ ને વર્ષમાં 3-4 વાર શ્રીનાથજી ગયા વિના ચાલતું નથી. વર્ષમાં 1-2 વાર શ્રી ગિરિરાજજીની પરિક્રમા કર્યા વિના ચાલતું નથી. રોજ સવારે ગમે તેટલા વાગે ઉઠવાનું હોય, ઉઠીને નાહીને મંગળાના દર્શન કરી આવ્યા વિના ચાલતું નથી. ઘરના ઠાકોરજી માટે મેવો, પાન, ફૂલ લાવ્યા વિના ચાલતું નથી. અને હવે તેમના બાપ પહોંચી ગયા પછી રવિવારે અનુકૂળતા મળે ત્યારે એ સવારે પૂરો સમય એમના પત્નીની સાથે એમને સેવા કર્યા વિના પણ ચાલતું.
વિરોચન. શ્રી મહાપ્રભુજી અને શ્રી ઠાકોરજી આવા જીવોને આવી કોઈ લીલા દ્વારા પોતાના નેત્રોથી ખેંચે છે. યુવાનોને વધારે ખેંચે છે. આ ગરડાઓની પરવા શ્રી મહાપ્રભુજીએ નથી કરી કે હવે એ તો બીજો જન્મ લઈને આવશે ને ત્યારે જોયું જશે. અમદાવાદનો એક દીકરો છે, અમારા દીકરા જેવો છે. વાતમાં કઈક વાત નીકળી. શનિવાર હતો ને હું એમના ત્યાં હતો ને સાંજે કે હું કાકા જઈ આવું. મેં કહ્યું ક્યાં જાય છે ભાઈ? એટલે કે કેમ્પના હનુમાન દર શનિવારે જઉં છું, શનિવાર કરું. મેં કહ્યું કેમ? કઈ શનિ નડે છે? ના, નડતું નથી પણ કરું છું. મેં કહ્યું ભાઈ હવે તો હવે તું વૈષ્ણવ છે, આપણાથી શનિવાર ના થાય. શનિવારે હનુમાનજીના મંદિરે જવાની કોઈ જરૂર નથી. અને છતાંય તારે મંદિર જ જવું હોય તો તું અમદાવાદમાં આપણા ઘણા મંદિર છે, કોઈ પણ મંદિર જઈ આવું. અને કેમ કાકા શનિવાર નહીં કરવાનો? મેં કહ્યું ના, નહીં કરવાનો. મહાદેવજી હનુમાનજીના મંદિર નહીં જવાનું? મેં કહ્યું નહીં જવાનું. એ જ વખતે ગયેલો આજથી છોડી દીધું. અને એ ખરેખર છોડી. અને આપણે સફેદ વાળ આવી ગયેલા ને ગમે એટલું સમજાવીએ પણ જે ટેવો પડી છે ને જિંદગીની ખોટી ખોટી અન્યાશ્રયની, એ છૂટતી નથી. શ્રી મહાપ્રભુજી વિલોચન, એમની દૃષ્ટિમાં જીવ ગયો નથી કે એને ખેંચ્યો નથી.